જય મુરલીધર મિત્રો, ગોતેલી ગાથા યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે અને હું છું ધીંગતભાઈ કોદિયા. હમણાં ઘણા સમયથી આપણે વિડીયો બનાવ્યો નહોતો, તો કારણ કે કોઈ કારણોસર મેં વિડીયો બનાવી શક્યો નહોતો. આજથી આપણા વિડીયોનો પ્રારંભ થાય છે. તો મારા આંગણામાં નાનું એવું એક બગીચો છે. એમના આપણે જોઈ ચોમાસામાં આંબા બંબા સુકેલા હતા, તો કેવા થયા છે આંબા, શું છે બગીચો, તો ચાલો મારી સાથે. તો આ અમારું મકાન છે અને ફીટો ફીટ સામે સામું અમારા આંબાનો અને એવો બધો બગીચો છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો, આ છે મારો બગીચો. પોપીઓ છે આ. તમે જોઈ રહ્યા છો, પોપિયા છે આ. પોપિયા પાકે પછી તમારે બધાને પોપિયા પખાવા આવવાના છે. લહણ છે, સામેથી જ મારું મકાન છે. આ પૂરો બગીચો મારો હું તમને દેખાડું. અમારી ભગવતી ગાય છે, સાથે મારો જમાદાર વાસડો છે. એ મારો જમાદાર છે. શીકુડી છે અને આ છે મારો આંબો. તમે જોઈ રહ્યા છો, ચોમાસામાં મેં 6-7 આંબા ઉજર્યા હતા. આ બીજો આંબો છે, એ પણ કોળી ગયો છે. પછી આ એક સીતાફળી છે, આ જમરૂખડી છે. પછી આ અમારો આંબો છે, જોરદાર થઈ ગયો હો ભાઈ. ઓરથી તો એ આંબો આવશે એવું મને લાગે. એક આંબો અહીંયા છે, તમે જોઈ રહ્યા છો. પાણી પાણી ભરેલા છે કમ્પ્લેટ. આ છે લીંબુડી, એ પણ કલમ જ છે. ખડખેથી ખડશે મારે. આ મારું પીપ છે નાનકું એવું.
રીંગણી છે. જોઈ રહ્યા છો તમે રીંગણી પાણી ભરેલું છે રીંગણીમાં. અને હવે આ હું તમને જે દેખાડવા જઈ રહ્યો છું એ મારું ઉનાળાનું પીત છે. એમાં થોડીક બાજરી છે, થોડાક તલ છે અને પછી છે ઝાર. જેટલું દેખાય એ બીજું મારું ખેતર છે. બે ભાગમાં ઝાર છે. પાણીમાં માતાજીની દયા છે, બગડ ડેમ છે. આ મારા તલ છે, હજી ઉગતા આવે છે મિત્રો, એટલે બહુ દેખાય છે નહીં. કોશિશ કરું છું જો છતાં દેખાય તો. હજી નનકા નનકા તલ છે, પણ મારે તમને કહેવું પડે કે મારું આ પીત તો છે. સારું, તો આપણો વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે. તો આ મારી ભગવતી છે, એને જરાક નજર ફેરવી લઈ. જો ઊભી ઊભી વગાડે છે. આ છે મારો જમાદાર. જો દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મારો જમાદાર ઉતાવળો થાય છે. ભગવતી છે. બીજો કડપી સાંઈ બાંધેલો છે, જો તો લીમડા. આ એક માતાજી છે. પણ જે છે એ અમારે ભગવતી છે, એનું કારણ છે કે કહેવત છે ને, ડુંગળી દૂધાણું મરચાં ઘી પાછું વળું જોવે તો એના એ દી. અમારી માતાજી ઉપર અમારું રામ રોટી હાલશે. તો હવે માતાજીને દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો આવતા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં સુધી જય મુરલીધર, જય મા મંગલ.